ઘર્ષણ એક એવું અદૃશ્ય બળ જે આપણી આખી દુનિયાને ચલાવે છે, પણ એમાં એક વિરોધાભાસ છે. એ આપણો મિત્ર પણ છે અને સાથે સાથે દુશ્મન પણ. તો ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આ જટિલ બળના બંને પાસાઓને સમજીએ. તો આ સવાલ જરા વિચારો. કયું એવું અદૃશ્ય બળ છે જે આપણને ચાલવામાં મદદ કરે છે, પણ એ જ બળ આપણા નવા નક્કોર જૂતા ઘસી નાખે છે? આ જ તો એનો વિરોધાભાસ છે, નહીં? એક તરફ મદદ અને બીજી તરફ નુકસાન. આ જ વાત ઘર્ષણને આટલું રસપ્રદ બનાવે છે. તો પહેલા ભાગમાં આપણે સમજીશું કે ઘર્ષણ અસલમાં છે શું. એ છે વિરોધનું બળ. ચાલો જોઈએ કે તે ગતિનો પ્રતિકાર કેવી રીતે કરે છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આ અનુભવ્યું જ હશે, ખરું ને? કોઈ ભારે વસ્તુને ખસેડવાનો પ્રયાસ કરવો. જે અદૃશ્ય શક્તિ આપણને રોકી રહી છે ને, બસ એ જ ઘર્ષણ છે. એ હંમેશા આપણી ગતિનો વિરોધ કરે છે. એટલે તો દરેક હલનચલન એક પડકાર જેવું લાગે છે. ઓકે, તો ઘર્ષણ પણ બે પ્રકારના છે. પહેલું, સ્થિત ઘર્ષણ. મતલબ કે કોઈ વસ્તુ સ્થિર પડી હોય ને, એને ખસેડવા માટે જે શરૂઆતમાં તાકાત કરવી પડે ને એ. અને બીજું છે સરકતું ઘર્ષણ. એટલે કે એકવાર વસ્તુ ચાલવા માંડે પછી જે બળે લાગે એ. હવે સમજાયું કેમ કોઈ ભારે કબાટને ધક્કો મારવાનું શરૂ કરવું સૌથી અઘરું કેમ હોય છે, પણ એકવાર એ ચાલવા માંડે પછી થોડું સહેલું થઈ જાય છે. બસ આ જ કારણ છે. હવે વાત કરીએ એના બીજા પાસાની. ભાગ 2, એક ઉપદ્રવ તરીકે ઘર્ષણ. ચાલો જોઈએ કે એ શા માટે આપણા માટે એક મુસીબત બની શકે છે. ઘર્ષણની નુકસાનકારક અસરનો સૌથી સહેલો પુરાવો તો આપણા પગ નીચે જ છે. આપણા જૂતાના તળિયા જે ઘસાઈ જાય છે એ બીજું કંઈ નહીં પણ ઘર્ષણનું જ કામ છે. એક ધીમી પણ સતત ચાલતી વિનાશની પ્રક્રિયા. તો ઘર્ષણની મુખ્ય 3 સમસ્યાઓ છે. 1, તે વસ્તુઓને ઘસી નાખે છે. બીજું, મશીનોમાં નકામી ગરમી પેદા કરે છે. અને ત્રીજું, એ આપણી ઘણી બધી ઊર્જા ખાઈ જાય છે. ટૂંકમાં કહીએ તો એ કાર્યક્ષમતાનો સૌથી મોટો દુશ્મન છે. પણ એક મિનિટ, જરા વિચારો. જો આપણી પાસે કોઈ જાદુઈ સ્વિચ હોય જેનાથી આપણે ઘર્ષણને દુનિયામાંથી સંપૂર્ણપણે ગાયબ કરી શકીએ, તો શું થાય? શું આપણી દુનિયા વધારે સારી જગ્યા નહીં બની જાય? ચાલો જોઈએ. અને હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક. ભાગ 3, વાસ્તવિકતા પર પકડ. અહીં આપણે જોઈશું કે ઘર્ષણ ખરેખર કેટલું બધું જરૂરી છે. જરા કલ્પના કરો, ઘર્ષણ વગરની દુનિયા કેવી હોય? ભયંકર અસ્તવ્યસ્ત. આપણે ચાલવાની કોશિશ કરીએ અને સીધા જ લપસી પડીએ. હાથમાં પેન પકડીએ તો એ સરકી જાય. ગાડીઓ ક્યારે ઊભી જ ન રહી શકે. અરે મોટી મોટી ઇમારતો પણ ટકી ન શકે, કારણ કે ખીલીઓ અને સ્ક્રૂમાં કોઈ પકડ જ ન રહે. સાચું કહું તો એવી દુનિયા હશે જ્યાં બિલકુલ કશું જ કામ નહીં કરે. આપણે સૌથી સામાન્ય ક્રિયાઓમાંથી એક, કોઈ વસ્તુને પકડવી. પછી ભલે પાણીનો ગ્લાસ હોય કે પછી કોઈ ઓજાર. જો ઘર્ષણ ન હોત તો આપણી આંગળીઓ એના પરથી એમ જ સરકી જાત. ટૂંકમાં પકડવાની આ ક્ષમતા ઘર્ષણની જ ભેટ છે. એક સાવ સામાન્ય દિવાસળી સળગાવવાની ક્રિયા જુઓ. આ નાનકડો ચમત્કાર જેવું લાગે છે, પણ એ સંપૂર્ણપણે ઘર્ષણ પર જ આધાર રાખે છે. 2 સપાટીઓ ઘસાય ત્યારે જે ગરમી ઉત્પન્ન થાય છે ને, એ જ આગ પ્રગટાવે છે. ઘર્ષણ વગર આટલી સરળ પણ મહત્વની ક્રિયા પણ શક્ય ન હોત. તો હવે આપણે છેલ્લા ભાગ પર આવી ગયા છે, આવશ્યક સંતુલન. હવે એ સ્પષ્ટ છે કે ઘર્ષણના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. આખી રમત સંતુલનની છે. તો જુઓ, ઘર્ષણ સારું કે ખરાબ નથી, એ તો બસ છે. એ પ્રકૃતિનો એક મૂળભૂત નિયમ છે. ખરી કળા તેને સમજવામાં અને તેને કાબૂમાં રાખવામાં છે. જેમ કે એન્જિનમાં તેને ઘટાડવું પડે અને ગાડીની બ્રેક્સમાં તેને વધારવું પડે. અંતે આખી વાત આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. તે જરૂરી છે, કારણ કે તેના વગર આપણું જીવન અશક્ય છે. અને તે દુર્ગુણ છે, કારણ કે એ ઘસારો અને ગરમી પેદા કરે છે. આ જ તેનું સાચું સ્વરૂપ છે, એક જરૂરી દુર્ગુણ. તો આખરે આપણે શીખ્યા શું? શીખ એ છે કે આપણો પડકાર ઘર્ષણને હરાવવાનો નથી, પણ તેના સંતુલન પર માસ્ટરી મેળવવાનો છે. અને આ જ મોટો પ્રશ્ન છે કે ભવિષ્યની ટેકનોલોજી આ અદૃશ્ય બળને વધુ સારી રીતે કેવી રીતે નિયંત્રિત કરશે? આ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?